હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. સોમનાથમાં મેઘરાજાની તોફાની બેટિંગ. જિલ્લાના તમામ વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો. સૂત્રાપાડામાં સૌથી વધુ 11.5 ઇંચ વરસાદ પડતા હાલાકી થઈ. સૂત્રાપાડામાં છેલ્લા 24 કલાકમાં 11.5 ઇંચ વરસાદ નોંધાયો. ભારે વરસાદથી પ્રશ્નાવાળા ગામોના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા. વેરાવળમાં 6 ઇંચ, કોડીનારમાં 5 ઇંચ વરસાદ પડ્યો છે. તાલાલા અને ઉનામાં 3 ઇંચ વરસાદ પડવાથી હાલાકી સર્જાઈ છે. તો સૌથી વધારે જે વરસાદ છે એ સૂત્રાપાડામાં નોંધાયો છે. સૂત્રાપાડામાં છેલ્લા 24 કલાકમાં 11.5 ઇંચ વરસાદ પડવાના કારણે અનેક જે નીચાણવાળા વિસ્તારો છે એ પાણીમાં ગરકાવ થઈ ગયા છે, જેના કારણે લોકોને હાલાકી પડી છે. લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે. વેરાવળમાં પણ 6 ઇંચ વરસાદ પડ્યો છે અને કોડીનારમાં પણ 5 ઇંચ વરસાદ પડવાના કારણે હાલાકી સર્જાઈ હોવાની વિગતો મળી રહી છે. અમારા સંવાદદાતા વિજયસિંહ પરમાર વધુ વિગતે વાત કરવા જોડાયા છે. વિજયસિંહ, ગીર સોમનાથમાં મેઘરાજાની તોફાની બેટિંગ, ક્યાં કેટલો વરસાદ, ક્યાં કેટલી હાલાકી, સંપૂર્ણ વિગત. ચોક્કસથી જણાવી દઉં તો જે રીતે ગત રાત્રિથી જે રીતે ગીર સોમનાથના પૂરા સર્વત્ર જિલ્લામાં જે રીતે વરસાદે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું ને રાતભર જ્યારે રૌદ્ર સ્વરૂપ ધમાકેદાર વરસાદની એન્ટ્રીથી વીજળીના કડાકા ભડાકા અને પવન સાથે જ્યારે વરસાદ પડી રહ્યો ત્યારે ખાસ કરીને ગીર સોમનાથ જિલ્લાના તમામ જે તાલુકાની જો વાત કરવામાં આવે તો જે રીતે જિલ્લામાં સૂત્રાપાડામાં સૌથી વધુ 9 ઇંચ વરસાદ પડ્યો, વેરાવળમાં પણ 6 ઇંચ જેટલો વરસાદ પડ્યો, ગીરગઢડા કોડીનારમાં 5 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે, તાલાળા ઉનામાં પણ 3 ઇંચથી વધુ વરસાદ પડ્યો. બીજી તરફ જો વાત કરવામાં આવે તો સૂત્રાપાડા તાલુકામાં 24 કલાકમાં 11 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે અને જે સૂત્રાપાડા વિસ્તારનું જે પ્રશ્નાવાળા ગામ છે તેમના નિશાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાયા છે. હજુ પણ ક્યાંક ને ક્યાંક ઘરોમાં પાણી ઘૂસ્યા છે. મોડી રાત્રે જ્યારે વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી તો રાત્રિના જે વરસાદ પડ્યો તેને લઈને દિવસ દરમિયાન રાહદારીઓ રોડ ઉપર નીકળતા હોય તેમને મુશ્કેલીનો સામનો નથી કરવો પડ્યો, કેમ કે રાત્રિના જે કોસ્ટલ વિસ્તાર અને ગીર પંથકમાં જે વધુ વરસાદ પડતા જે રીતે રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા લોકોને તાતી વરસાદની પણ જરૂર હતી. બીજી તરફ હવામાન વિભાગની પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે ગીર સોમનાથ જિલ્લાને પણ. તે હવામાન વિભાગની આગાહી મુજબ જ્યારે રૌદ્ર સ્વરૂપ વરસાદનું જોવા મળ્યું છે. હજુ પણ ક્યાંક ને ક્યાંક વરસાદી માહોલ છવાયેલો છે. સવારે જ્યારે વરસાદે વિરામ લીધો ત્યારે લોકોને અવર જવર કરવા માટે હજુ પણ ક્યાંક ને ક્યાંક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને નીચાણવાળા વિસ્તારમાં પણ પાણી ભરાય છે. સૂત્રાપાડા પંથકમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. જી બિલકુલ, આભાર વિજયસિંહ. તો સૂત્રાપાડામાં છેલ્લા 24 કલાકમાં 11.5 ઇંચ વરસાદ પડવાના કારણે હાલાકી સર્જાઈ છે. ગીર સોમનાથમાં મોડી રાતથી જ ધોધમાર વરસાદ પડી રહ્યો છે. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH